નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ગુજરાતના બે વડાપ્રધાન, એક ભૂતપૂર્વ અને એક વર્તમાન. મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી જ્યારે કટોકટી લાગી એની સામે આખા દેશમાં લોકો આંદોલન રસ્તા ઉપર આવી ગયા હતા. એના કારણે ઇન્દિરાએ ચૂંટણી જાહેર કરવી પડી અને એ ચૂંટણીમાં હાર થઈ. એમાં જે અલગ અલગ પક્ષો જેપી જયપ્રકાશના જે આગેવાની હેઠળ રાજકીય પક્ષો જે એક થયા હતા એ બધા એ મોરારજી દેસાઈને પસંદ કરેલા. તો એ સમયે ગુજરાતના પહેલા વડાપ્રધાન થયા હતા અને બંને વડાપ્રધાનમાં એક મુદ્દા પર એ સરખામણી કરવી છે કે મોરારજી દેસાઈની સરકાર હતી ત્યારે મોંઘવારી વધતી હોય છે સરકારોમાં, પણ મોરારજી દેસાઈની સરકારમાં મોંઘવારી ઘટી હતી, સોંઘવારી થઈ હતી. અને નરેન્દ્ર મોદીના શાસનમાં મોંઘવારી પરાકાષ્ઠાએ અત્યારે આખો દેશ પરેશાન છે, લોકો પરેશાન છે. અચ્છે દિન આને વાલે હે ન આયા, તો એની વાત કરવી છે. પણ મૂળ મુદ્દો એ છે કે આ બંને વડાપ્રધાનો ગોધરાના તોફાનોના માર્ગે વડાપ્રધાન થયા હતા. આ એક મોટામાં મોટી બંને વચ્ચેની સરખામણી છે, બંનેની સમાનતા છે. મોરારજી દેસાઈ પણ જ્યારે અધિકારી હતા, એ મૂળ તો અધિકારી હતા અંગ્રેજ સરકારોમાં, અને પછી એ ગોધરામાં એ ત્યારે કલેક્ટર તરીકે હતા અને ત્યારે તોફાનો થયા હતા. અને પછી એ રાજકારણમાં આવ્યા. એ કોમી તોફાનો પછી એનો મોટો ફાયદો એમને મળ્યો, નાણાં પ્રધાન થયા અને પછી એ વડાપ્રધાન પણ થયા. તો વાત એટલા માટે કરવી પડી છે કે નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન થયા અને મુખ્યપ્રધાન તરીકે એમનો છેલ્લો દિવસ હતો ગુજરાત વિધાનસભામાં, ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ એક રહસ્ય જાહેર કર્યું હતું. સાંભળીએ શંકરસિંહ વાઘેલાએ વિધાનસભામાં શું કહ્યું હતું નરેન્દ્ર મોદી વિશે અને મોરારજી દેસાઈ વિશે. એ આગવી પ્રકૃતિ વાળું એક સાહસિક રાજ્ય છે. ગુજરાતી જ્યાં જ્યાં હોય ત્યાં સદાકાળ ગુજરાત હોય. અહીં બે વડાપ્રધાન દેશના, જેમનો રસ્તો વાયા ગોધરા, એક મોરારજી દેસાઈ 1927માં ડેપ્યુટી કલેક્ટર હતા, ICS ઓફિસર તરીકે. એ વખતે ગોધરામાં જે ગરબડ થઈ એના આધારે એમને બદલી કરીને બહાર મૂક્યા. એમના ઉપર પક્ષપાતનો આક્ષેપ થયો અને જે કંઈ કારણોસર મોરારજીભાઈએ 1930માં નોકરી છોડી દીધી અને ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા અને પરિણામે ગાંધીયન લાઈન પર આગળ વધતા વધતા 1977માં દેશના વડાપ્રધાન બન્યા. બીજા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગોધરામાં પ્રચારક, વડોદરામાં પ્રચારક, એમ કરતા કરતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આપણે ક્રેડિટ જાય છે રાજકોટમાં ખાલી કરીને. હવે હું ઈચ્છું કે આપને ત્યાં લઈ જાય એથી સારી કંપની ખાલી કરી આપી કે સીધા CM બન્યા. 2002નું ગોધરા જે બન્યું એ બધું હું વિગતમાં નથી જતો, પણ એ વાયા ગોધરા બે વડાપ્રધાન, બંનેના લગભગ સરખા કારણો, મોરારજીભાઈ અને નરેન્દ્રભાઈ, એમને માટે આપણે શુભેચ્છા વ્યક્ત કરીએ, બહુ સ્વાભાવિક છે. તો આ શંકરસિંહ વાઘેલા છે, એમણે વિદાયમાં પણ આ વાત કરી કે તમે ગોધરાના કારણે ટકી શક્યા. એમની વાત પણ સાચી હતી, કારણ કે જો ગોધરા તોફાનો ન થયા હોત તો નરેન્દ્ર મોદી 2002 પછી ભારતીય જનતા પાર્ટી કોઈ પણ હિસાબે સરકાર બનાવી શકે એમ નથી, કારણ કે લોકોને એટલી મોટા પ્રમાણમાં નારાજગી હતી સરકાર માટેની. જો જીતવું હોય તો આવું કંઈક લાવવું પડે અને હિન્દુત્વ, આમ તો સંઘના ને નરેન્દ્ર મોદી, અને હિન્દુત્વ લાયા. ગોધરામાં ટ્રેન સળગાવી 56 કાર સેવકોના મોત થયા. એના કેટલાકના રિઝર્વેશન જે નેતાઓ હતા એને રદ કરી દેવાયા, કાર્યકર્તાઓને મોકલી દેવાયા અને ત્યાં ગોધરા રેલવે સ્ટેશન ઉપર બહારથી કોઈકે પેટ્રોલ છાંટીને સળગાવી નથી.
અંદરથી જ. અને પછી એ મોજા ઉપર સવાર થઈને નરેન્દ્ર મોદી મુખ્યપ્રધાન થયા ચૂંટાઈને. એ પહેલા તો દિલ્હીથી એમને મૂકી દેવાયા હતા ઉપરથી, અને પછી પેટા ચૂંટણી જીતતા રાજકોટમાં. તો આ શંકરસિંહ વાઘેલા અને બીજા આપણા છે મોરારજી દેસાઈ, જે આપણે તસવીરોમાં જોઈ શકીએ છીએ, આ મોરારજી દેસાઈ કે જે વડાપ્રધાન થયા હતા. તો બંનેની સરખામણી એ કરવી છે. આમ તો 3 સરખામણી થઈ શકે એમ છે ત્રણેયની, કારણ કે સોના માટે પણ આ જ મોરારજી દેસાઈએ પ્રતિબંધ મૂક્યો હતો, કાયદો લાયા હતા સોના ઉપર પ્રતિબંધ, બિસ્કીટો રાખવા ઉપર પ્રતિબંધ લાયા હતા. ગોલ્ડ એક્ટ એ સમયે કહેવાતો હતો. તો આજે મોંઘવારી કેવી છે એની વાત કરવી છે. વડાપ્રધાન થતા પહેલા નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહ ઉપર પણ આરોપો મૂક્યા હતા મોંઘવારીના, એ પણ જોઈએ. दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की जिस प्रकार से पेट्रोल के दाम बढ़ा दिए, ये दिल्ली सरकार की शासन चलाने की नाकामयाबी का जीता जागता सबूत है. તો સરકાર નિષ્ફળ રહી હતી. તો અત્યારે શું છે? પેટ્રોલના ભાવ, ચીજ વસ્તુઓના ભાવ આસમાન પકડી રહ્યા છે, અને હજુ તો મોંઘવારી વધવાની છે. તો આ બધાની વચ્ચે આપણે મૂળ વાત એ કરવી છે કે મોંઘવારી ત્યારે કેવી હતી. એની સાથે સાથે જે મોરારજી દેસાઈની અમદાવાદમાં સમાધિ છે ગાંધી આશ્રમની પાછળ સાબરમતી નદીના કાંઠે અભય ઘાટ કહેવામાં આવે છે, એના પર કેટલાક દ્રશ્યો જોઈએ. તો આ જે મોંઘવારી કેવી હતી, કટોકટી પછી સરકાર જે બની એમાં 1977 થી 1989 સુધી 3 વર્ષ સુધી રહી હતી. તેમાં મોંઘવારી જે છે 1977માં 8.3% હતી ઇન્દિરા ગાંધીના સમયમાં, અને 1978માં એ ઘટીને 2.5% થઈ ગઈ. 8.3%થી ઘટીને 2.5% થઈ ગઈ, એની આસપાસ આવી ગઈ હતી. 1977-78માં 5%ની આસપાસ મોંઘવારી પછી રહી હતી. 78માં વધીને 8%ની આસપાસ, 8.3%ની આસપાસ થઈ ગઈ હતી, જે ઘટીને 78-79ના સરેરાશ જોવા જઈએ તો 2 થી 3% સુધી આવી ગઈ. એટલે કે એને મોંઘવારી લાવી હતી. એમાં ઘઉંનો થોડો ઘટાડો કર્યો હતો, ઘઉંના ભાવો ઘટી ગયા હતા. તો આવા ઘણા બધા બાબતો એવી હતી કે જે એમાં ઘટાડો. આ મ્યુઝિયમ છે, મોરારજી દેસાઈનું મ્યુઝિયમ આપણે જોઈ રહ્યા છે એમની આપણે ગુજરાત વિદ્યાપીઠમાં, કારણ કે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સલર વર્ષો સુધી રહ્યા હતા. ઘઉંમાં થોડા ઘણા ભાવ ઘટાતા, ચોખાના ભાવ સ્થિર થઈ ગયા હતા, અને વચ્ચે થોડો ઘટાડો પણ થયો હતો. અને ખાંડ 2 રૂપિયા કિલો મળતી હતી. વનસ્પતિ તેલ, ખાદ્ય કેટલીક વસ્તુઓમાં પણ એ રીતે ઘટાડો, ચીજ વસ્તુમાં ઘટાડો. પેટ્રોલમાં પણ બહુ એટલો બધો વધારો નહોતો થયો, એટલે કે પેટ્રોલના ભાવો પણ એમને અંકુશમાં રાખ્યા હતા. ઘઉં 1 રૂપિયા કિલો મળતા હતા, ચોખા 2 રૂપિયા કિલો મળતા હતા, ખાંડ 2 રૂપિયા ને 30 પૈસામાં માત્ર મળતી હતી. પેટ્રોલ 3 રૂપિયા લીટર મળતું હતું, 3 રૂપિયા લીટર. વિચાર કરો તો અત્યારે કેટલી મોંઘવારી થઈ ગઈ છે એના પ્રમાણમાં. તો આ મૂળ વાત છે કે મોરારજી દેસાઈની જે સમાધિ છે આપણે જોઈ રહ્યા છીએ, ત્યાં આપણે એનું સ્મારક બનાવ્યું છે. બહુ લોકો ઓછા જાય છે ને ઓછા લોકો જાણે પણ છે. તો આ આટલા મોટા પ્રમાણમાં મોંઘવારીનો ઘટાડો મોરારજી દેસાઈએ કર્યો હતો. સોના ઉપર ડ્યુટી મૂકી હતી, અને નાણાપ્રધાન મોરારજી દેસાઈએ ગોલ્ડ કંટ્રોલ એક્ટ લાવ્યા હતા. નરેન્દ્ર મોદીએ પણ દરેકને કહ્યું છે કે સોનાનું ખરીદી બંધ કરો 1 વર્ષ માટે, અને હવે કદાચ કાયદો લાવશે કે બેંકની સેફ ડિપોઝિટમાં તમે જે ઘરેણા મૂકો, સોનાના ઘરેણા, એના હિસાબ આપવા પડશે, અને એમાં જે સોનું જે બિસ્કિટના સ્વરૂપમાં છે એ નહીં રાખી શકો. એટલે કે મોરારજી દેસાઈએ જે કહ્યું હતું લગભગ એ જ નરેન્દ્ર મોદી કરવા જઈ રહ્યા છે. તો આ 3 બાબતો એવી છે કે જે મોરારજી દેસાઈ માટે, અને વડાપ્રધાન, આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તો આ 3 સામ્યતા દેખાઈ રહી છે. પણ એમાં સૌથી સફળતા એ મળી છે કે લોકોની મુશ્કેલીઓ દૂર કરવામાં મોરારજી દેસાઈ સફળ રહ્યા હતા, પરંતુ લોકોની મુશ્કેલીઓ વધારવા નરેન્દ્ર મોદી સફળ રહ્યા, મુશ્કેલી વધારવા માટે સફળ રહ્યા. ચારે બાજુ અત્યાચારો સરકાર ધારે તે કરી શકે, કાયદાઓનો બેફામ ઉપયોગ, ઈડી મૂકી દે, સીબીઆઈ મૂકી દે, કંપનીઓ હડપ કરી દે પોતાના માનીતા ઉદ્યોગપતિઓ માટે, વિદેશ ભાગી જવું પડે ઉદ્યોગપતિઓએ. સુરતની ઘટનાઓ જુઓ, કેટલી બધી સુરતની ઘટનાઓ જ્યાં ઉદ્યોગપતિઓ પાસેથી રીતસર ખોટા કેસ કરીને એને સંડોવી દેવાના તમામ પ્રયત્નો થયા. અનેક ઉદ્યોગપતિઓના ઉદાહરણો આપી શકીએ એમ છે. ઇલેક્ટ્રિક બોન્ડ જે છે, ચૂંટણી માટેના બોન્ડ, તો એમાં પણ
જે ભાજપને પૈસા આપે એના ટેન્ડર પાસ થતા હોવાના અનેક ઘટનાઓ બની છે. કચ્છમાં પણ એવી ઘટનાઓ બની છે. આખી કંપનીઓને બોન્ડ, એક ગરીબના નામે બોન્ડ આપવામાં આવ્યા હતા, ગરીબ પાસેથી પૈસા લઈને આપવામાં આવ્યા હતા. તો આ છે આપણા બંને વડાપ્રધાનો, ગુજરાતના વડાપ્રધાનો. અને મોંઘવારી વિશે આમ આદમી પાર્ટી અને સમાચાર આવ્યા કે પેટ્રોલ અને ડીઝલના ફરીથી રૂપિયા વધી ગયા. તમે જુઓ કે છેલ્લા 11 દિવસમાં પેટ્રોલ અને ડીઝલ ઓલમોસ્ટ 7.5 રૂપિયા વધ્યા છે. પેટ્રોલે સદી પાર કરી દીધી છે. બીજી બાજુ રૂપિયો પણ ઘટી રહ્યો છે ડોલરની સરખામણી. જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે પેટ્રોલ ડીઝલના અંદાજે લગભગ 62 રૂપિયાની આસપાસ ભાવ ચાલતા હતા. અત્યારે સદીએ ફટકારી દીધી. 100 રૂપિયા પેટ્રોલના ભાવ થઈ ગયા હોવાનું ઈશુદાન ગઢવી, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ, કહી રહ્યા છે. તો વાત તો સાચી છે, કારણ કે 3 રૂપિયા પેટ્રોલ મળતું હતું ત્યારે મોરારજી દેસાઈમાં, અત્યારે 100 રૂપિયાને પાર કરી ગયું. અને કેટલા વર્ષ થયા? બહુ ઝાઝા વર્ષ નથી થયા. તો આ આપણા બે વડાપ્રધાનો કે જે એક લોકો માટેની ચિંતા કરતા હતા, લોકશાહી માટેની ચિંતા કરતા હતા, અને અત્યારે લોકોની કોઈ ચિંતા નથી, માત્ર થોડા ગણ્યા ગાંઠિયા ઉદ્યોગપતિઓની ચિંતા કરવામાં આવે છે. અને જે લોકતંત્રના મજબૂત આધાર સ્તંભો હતા, સ્વતંત્ર સંસ્થાઓ હતી, એ મોટા ભાગે તોડી ફોડી નાખવામાં આવી છે. મોટા ભાગે લોકશાહી ઓલમોસ્ટ ખતમ કરી દેવામાં આવી છે. જે સરકારી છે એ જ થઈ રહ્યું છે ચારે બાજુ, ચાહે અદાલતો હોય, ચાહે સરકારની એજન્સીઓ હોય, કે પછી ચૂંટણી પંચ હોય, કંઈ પણ હોય. તો આ આપણા બે વડાપ્રધાનો, એમાં સારા કયા એ તમે અમારી કોમેન્ટમાં ચોક્કસ કહેજો કે આપણા આ બે વડાપ્રધાનો, ગુજરાતના જે બે વડાપ્રધાનો થયા, એમાં તમારી દ્રષ્ટિએ કયા સારા છે એનું ચોક્કસ તમે કાલચક્રમાં નીચે કોમેન્ટ કરજો. અને રોજ સવારે આપણે નેતાઓના કાન ખેંચીએ છીએ, નાક પકડીએ છીએ, અને એ જે ભૂલ કરીએ છીએ બતાવીએ છીએ, કારણ કે લોકો માટેની સરકાર હોવી જોઈએ, કારણ કે લોકો ચૂંટીને મોકલે છે. આ કોઈ રાજાઓ નથી, પણ વર્તન રાજાઓ જેવું કરી રહ્યા છે. બસ આજે આટલું, અને આવી જ બાબતો ઉપર આપણે કાલચક્રમાં રોજ સવારે વાત કરતા રહીશું. નમસ્તે.